આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે હવે આગળ વધીશું, જેની અંદર આપણે ગઈકાલે છેલ્લે એક ઉદાહરણ પૂર્ણ કરેલું હતું. હવે આજે આપણે આગળ વધવાનું છે કે n કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો. આપણે અગાઉ સ્થાન સદિશનું સૂત્ર મેળવી ચૂક્યા છીએ. શેનું સૂત્ર મેળવી ચૂક્યા છીએ? સ્થાન સદિશનું સૂત્ર મેળવી ચૂક્યા છીએ. હવે આપણે વેગનું સૂત્ર મેળવવાનું છે. કોનું સૂત્ર મેળવવાનું છે? વેગનું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે ખાસ કે n કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર n કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર. હવે તમે સ્થાન જાણતા હોય RCM બરાબર m1r1 પ્લસ m2r2 પ્લસ m3r3 અપ ટુ mnrn છેદમાં m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn લખતા હતા આપણે, બરોબર? તો એ સ્થાન જાણીએ છીએ અને વેગ મેળવવો છે. તો સ્થાન પરથી વેગ મેળવવા માટે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. શું કરવું પડે? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. તો યામાર્સ પદ્ધતિની અંદર શેમાં? યામાર્સ પદ્ધતિમાં O ઉદ્ગમ બિંદુ ને આધારે m1 m2 અપ ટુ mn કણોના સ્થાન સદિશ r1 r2 અપ ટુ rn છે. r1 r2 અપ ટુ શું છે? rn છે. પરિણામે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ અપ ટુ પ્લસ mn rn છેદમાં m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn. આવું સૂત્ર આપણે લખતા હતા. આ મને સ્થાન સદિશનું સૂત્ર મળી ગયું. મારે તો કોનું સૂત્ર મેળવવાનું છે? વેગનું. તો સ્થાનનું વિકલન કરીએ તો આપણને શું મળી જાય છે? વેગ મળે છે. શું મળે છે? વેગ. આ નીચે m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn એટલે કુલ દળ m થઈ જાય. શું થઈ જાય? કુલ દળ m. અને એ કુલ દળ એમને હું આ બાજુ લાવી દઉં તો પરિણામે અહીંયા આપણે લખી શકાય કે MRCM બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ અપ ટુ પ્લસ mn rn. આ m એટલે કે કુલ દળ. હવે આનું સમયની સાપેક્ષે વિકલન કરતા m એટલે તો દળ. દળ હંમેશા દરેક કણનું કેવું હોય છે? અચળ. દળ હંમેશા દરેક કણનું કેવું હોય છે? અચળ. માટે આ કુલ દળ પણ અચળ થઈ જશે. d/dt RCM બરાબર m1 d/dt r1 પ્લસ m2 d/dt r2 પ્લસ અપ ટુ પ્લસ mn
d/dt Rn, બરોબર. હવે આની અંદર સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું થાય છે? વેગ થાય છે. શું થાય છે? વેગ. તો માટે mvcm બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ અપ ટુ પ્લસ mnvn. આ મને દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મળી ગયું. શેનું સૂત્ર મળી ગયું? દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર કે mvcm બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ અપ ટુ પ્લસ mnvn. આ એમને જો હું આ બાજુ છેદમાં લાવી દઈશ તો સેમ નીચે છેદમાં આ રીતે મારે લખવું પડે. એ કોઈ પણ રીતે આપણે લખીએ તો ચાલી શકે તેમ છે, બરોબર. હવે આ દ્રવ્યમાન કેન્દ્રના વેગના સૂત્ર પરથી મારે વેગમાન મેળવવું છે. શું મેળવવું છે? એનું વેગમાનનું સૂત્ર, બરોબર. વેગમાન એટલે તમે દરેક જણ સારી રીતે જાણો છો. વેગમાન એટલે કે દળ ગુણ્યા વેગ. આવું આપણે ભણી ગયેલા છીએ અગાઉ, બરોબર. તો વેગમાનના સૂત્ર માટે આ સૂત્રની અંદર આપણે જોવા જઈએ તો mvcm બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ અપ ટુ પ્લસ mnvm. પરંતુ ચેપ્ટર નંબર 5 p સદિશ બરાબર mv સદિશ. p સદિશ બરાબર શું આવે? mv સદિશ. અને બીજા નિયમ અનુસાર dp/dt બરાબર f. dp/dt બરાબર શું લખતા હતા આપણે? f લખતા હતા. તો માટે n કણોના તંત્રનો કુલ વેગમાન p બરાબર p1 p2 પ્લસ અપ ટુ પ્લસ શું આવશે? pn. શું આવશે? pn. તો માટે p બરાબર p1 એટલે m1v1 p2 એટલે m2v2 પ્લસ અપ ટુ પ્લસ mnvn, બરોબર. હવે જો આને અને આને બંનેને આપણે સરખાવી દઈએ તો m1v1 પ્લસ m2v2 પ્લસ mnvn બરાબર mvcm છે. તો પરિણામે બંને સમીકરણ સરખાવતા p સદિશ બરાબર mv સદિશ અથવા તો vcm. મતલબ કે તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. શું લખી શકાય? n કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે, બરોબર. રેડી. તો આ જે છે તે n કણોના તંત્ર માટેના વેગમાનનું સૂત્ર છે. આ વેગમાનના સૂત્રને આધારે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તારવવાનો આવે. કયો નિયમ મેળવવાનો આવે? બીજો નિયમ કે n કણોના તંત્ર માટે કેટલા કણોના? n કણોના તંત્ર માટે
ન્યૂટનનો બીજો નિયમ. કયો નિયમ મેળવવાનો? બીજો નિયમ. એન કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિના બીજા નિયમને આધારે આપણે જોવા જઈએ તો અહીંયા આપણે P બરાબર mv લખીએ છીએ. એટલે તંત્રનું રેખીય વેગમાન P સદિશ બરાબર mv સદિશ અથવા તો mvcm. આ m એટલે કુલ દળ લેવાનું. બરોબર. ચલો, P આનું વિકલન કરીશ બંને બાજુ તો dp બાય dt બરાબર m d બાય dt vcm. dp બાય dt એટલે તો બળ F અહીંયા આપણે લખ્યું હતું બીજા નિયમ અનુસાર. અને વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું થઈ જાય? પ્રવેગ. મતલબ કે F બરાબર MACM. શું થઈ ગયું? F બરાબર MACM. તો પરિણામે આપણે આ જે સૂત્ર મળે છે તે સૂત્ર તો કોનો નિયમ છે? ન્યૂટનનો બીજો નિયમ, કે પદાર્થનું કુલ દળ અને તેના પ્રવેગના ગુણનફળને બળ કહે છે. આવો ન્યૂટનનો બીજો નિયમ હતો. બરોબર. રેડી? તો આ રીતે આપણે એન કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ પણ તારવી શકાય છે. શું તારવી શકાય છે? ન્યૂટનનો બીજો નિયમ. અથવા તો એમ પણ કહી શકાય, જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. આના બરાબર હું F મૂકી દઉં તો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ આ રીતે જો dp બાય dt બરાબર F લખાય. અને આ જે બળ લાગે બાહ્ય બળ લાગે એટલે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. શું હોય છે? કુલ રેખીય વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. આ જે છે એ એન કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. શું છે? એન કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. હવે એન કણોના તંત્ર પર લાગતા બળનું સૂત્ર મેળવો એવું પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તેનું સૂત્ર મેળવવાનું છે બળનું. ધ્યાન. આ તો બીજો નિયમ તારવ્યો. આપણે હવે પરીક્ષામાં પૂછાય કે બળનું સૂત્ર મેળવો. એકના એક રિલેટેડ બધા પ્રશ્નો છે. એન કણોના તંત્ર પર લાગતું બળ. તો આપણે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર અહીંયા શીખી ગયા આપણે કે એન કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ mvcm બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ અપ ટુ પ્લસ mnvn. બરોબર. m1v1 પ્લસ m2v2 પ્લસ અપ ટુ પ્લસ mnvn. m એ તંત્રનું કુલ દળ છે. શું છે? તંત્રનો કુલ દળ છે. હવે આનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું કરતા? સમયની સાપેક્ષે વિકલન. ચલો, સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે આપણે. તો પરિણામે શું થઈ જશે? દરેક જણ ધ્યાન રાખો.
તો સમયની સાપેક્ષે વિકલન કરીએ આપણે તો શું થઈ જાય? દળ એમ અચળ એમ ડી બાય ડીટી વીસીએમ બરાબર M1 ડી બાય ડીટી V1 M2 ડી બાય ડીટી V2 પ્લસ અપ ટુ પ્લસ Mn ડી બાય ડીટી Vn. રેડી? આ રીતે આપણે લખી શકાય છે. હવે આની અંદર વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું આવે? પ્રવેગ. તમે દરેક જણ સારી રીતે જાણો છો અને અગાઉ પણ આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. ક્યાં રહ્યું? આ રહ્યું. બરોબર છે. વેગનું સમયની સાપેક્ષે એટલે કે પ્રવેગ અગાઉ પણ આપણે કરી ચૂક્યા છીએ. તેના તે જ વસ્તુ આપણે અહીંયા રિપીટ કરવાની છે. તો પરિણામે શું થઈ જશે? ધ્યાન રાખો. તો માટે એમ ACM વેગનું સમયની સાપેક્ષે વિકલન. બરોબર? એટલે MACM બરાબર અહીંયા આપણે જોઈએ તો M1 A1 M2 A2 પ્લસ અપ ટુ પ્લસ Mn AN. એ જોયું બધાનો સરવાળો. તો માટે આના પરથી પ્રવેગનું સૂત્ર મળી જશે AC. આના પરથી MACM એટલે તો બળ F થઈ જાય બરાબર F1 પ્લસ F2 પ્લસ અપ ટુ પ્લસ Fn. એટલે F બરાબર F1 પ્લસ F2 પ્લસ અપ ટુ પ્લસ Fn. બરોબર? મતલબ કે n કણોના તંત્ર પર લાગતા બધા પ્રકારના બળોનો સદિશ સરવાળો એ કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો હોય છે એવું પણ કહી શકાય. જો આને હું આમ લખી દઉં ને પાછું, આને આ જ વસ્તુ એમને એમ રહેવા દઉં MACM અને આ બાજુનું આ રીતે લખું છું તો F1 પ્લસ F2 પ્લસ અપ ટુ પ્લસ Fn. તો શું થશે? જો n કણોના તંત્ર પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો, બધા બળોનો સદિશ સરવાળો થઈ ગયો એ દ્રવ્યમાન કેન્દ્રના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો હોય છે. શું લખી શકાશે? અહીંયા ધ્યાન રાખજો ખાસ કે n કણોના તંત્રમાં લાગતા બધા જ બળો નો સદિશ સરવાળો, સદિશ સરવાળો જો બે જમણી બાજુ બધો સદિશ સરવાળો કરેલો છે એ કણોના કુલ દળ એટલે કે કેપિટલ M અને દ્રવ્યમાન કેન્દ્ર ના પ્રવેગ એટલે કે A ના ગુણાકાર જેટલો હોય છે. દ્રવ્યમાન કેન્દ્રના જેટલો હોય છે ગુણાકાર જેટલું હોય છે. બરોબર? તો આ રીતે પણ આપણે લખી શકાય છે. અહીંયા જે કુલ બળ લાગે છે બધા જ બળો, એ બધા જ બળો જે છે એ બળોને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, બાહ્ય બળો અને આંતરિક બળો. અહીં કોઈ પણ કણોના તંત્રમાં જે બળ લાગે છે એ બળ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના બળો લાગે છે. એક બાહ્ય બળ અને બીજું કયું બળ છે? આંતરિક બળ. યાંત્રિક નહીં, આંતરિક બળ. બરોબર? કે કણોના તંત્રમાં આની અંદર જ કણોના તંત્રમાં બે પ્રકારના બળ લાગે છે. એક બાહ્ય બળ અને બીજું છે આંતરિક બળ.
કેટલા પ્રકારના બળો લાગે છે? બે. કયા બે? એક બાહ્ય બળ અને બીજું કયું છે? આંતરિક બળ. ધારો કે કોઈ એક બે કણોનું તંત્ર છે. શું છે? બે કણોનું તંત્ર. આ પ્રથમ કણ છે અને આ દ્વિતીય કણ છે. બરોબર? આ બે કણ 1 અને 2 બંને કણ પર લાગતા બાહ્ય બળો અનુક્રમે F1 અને F2 છે. બાહ્ય બળો કયા કયા લાગે છે? F1 અને F2. બરોબર? જ્યારે આંતરિક બળો, કયા બળો? આંતરિક બળો એટલે કે પહેલા વડે બીજા પર લાગતું બળ, જેને આપણે F21 કહીશું, પહેલા વડે બીજા પર, અને બીજા વડે પહેલા પર લાગતું બળ એટલે કે F12. તો અહીંયા જે બળો લાગે છે, કયા કયા બળો લાગે છે? બે બળો લાગે. પહેલું બળ કયું? તો બાહ્ય બળ F1 અને F2. બીજું બળ કયું? આંતરિક બળ. એટલે પહેલા વડે બીજા પર F12, બીજા વડે પહેલા પર F21. અહીં આ જે પણ બળો લાગે છે એ બંને બળો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર C પર લાગે છે. બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના હોવાથી અહીં પરિણામી બળ શું થઈ જાય છે? શૂન્ય થાય છે. શું થઈ જાય છે? શૂન્ય થાય છે. એટલે જે કોઈ પણ આંતરિક બળો લાગે છે તે આંતરિક બળો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર, યાદ રાખજો ખાસ, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આંતરિક બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર F12 અને F21 બંને બળો સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે F12 બરાબર -F21. બંને બળો સમાન ને વિરુદ્ધ દિશામાં હોવાથી એનું પરિણામી બળ શું થઈ જાય છે? શૂન્ય થાય છે. એટલે તંત્ર પર જે કોઈ પણ બળો લાગે છે, માત્ર ને માત્ર કયા બળો લાગે છે? બાહ્ય બળ. કોઈ પણ આંતરિક બળ લાગતું નથી. શું લાગે છે? માત્ર બાહ્ય બળ. એ તંત્ર જે ગતિ કરે છે એ ગતિ માત્ર ને માત્ર કયા બળને કારણે જોવા મળે છે? બાહ્ય બળને કારણે. આંતરિક બળને કારણે જ લાગતું નથી. એક સામાન્ય ઉદાહરણ તમને હું આપી દઉં કે તમે ગાડીની અંદર બેઠા છો. બરોબર? ગાડીની અંદર બેસીને તમે ગાડી ચાલુ કરો છો, તો એન્જિન વડે જે બળ લાગશે ને એ ગાડીના તંત્ર પર, એ એન્જિન વડે લાગતું બળ એ બાહ્ય બળ છે. એ કોઈ જ આંતરિક બળ નથી. પણ આપણને એમ વિચારો, સાહેબ એન્જિન એ તો ગાડીનો અંદરનો ભાગ થયો ને? નહીં, એન્જિન એ ગાડીનો બાહ્ય ભાગ છે. બરોબર? ખાસ ધ્યાન રાખજો, એન્જિન એ ગાડીનો કયો ભાગ છે? બાહ્ય ભાગ છે. એટલે જે કોઈ પણ બળો લાગે છે માત્ર ને માત્ર કયા લાગે છે? બાહ્ય બળો. અને આ બાહ્ય બળોને કારણે એક્સટર્નલ, EXT એટલે કે એક્સટર્નલ એટલે કે બાહ્ય બરાબર MACM જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? પ્રવેગ પ્રાપ્ત કરે છે. ફરીથી ધ્યાન રાખજો, આટલું જ સમજાવી દઉં. કણોના તંત્રમાં હંમેશા બે પ્રકારના બળો લાગે છે, બાહ્ય બળ અને આંતરિક બળ. ધારો કે આ કોઈ બે કણોનું બનેલું તંત્ર છે, 1 અને 2.
આ તંત્રની અંદર F1 અને F2 જે બાહ્ય બળો લાગે છે, જ્યારે F12 અને F21 જે બંને કેવા બળો છે? આંતરિક બળો છે. આ બળો એ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે. કઈ જગ્યાએ લાગે છે? દ્રવ્યમાન કેન્દ્ર પર. તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં, માટે F12 બરાબર -F21 થશે. એટલે કે જે કોઈ પણ બળ લાગશે માત્ર ને માત્ર કયા બળો લાગશે? બાહ્ય બળ. કોઈ આંતરિક બળ લાગતું નથી. માટે તંત્રની અંદર જે પણ પ્રવેગ ઉદ્ભવે છે અને દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરે છે, એ ગતિ માટે જવાબદાર માત્ર ને માત્ર કયું બળ છે? બાહ્ય બળ છે. એટલે કે F એક્સટર્નલ બરાબર MACM. F એક્સટર્નલ બરાબર શું થઈ જશે? MACM. ખ્યાલ આવી ગયો? રેડી? તો આ રીતે આપણે કરી શકાય છે. ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ, અને એનો રિપ્લાય આપો મને સ્ક્રીનશોટ લઈને. યસ યા નો, યસ યા નો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ઓકે, ચલો તો હવે આપણે આગળ વધીએ છીએ. કે આ જે કોઈ પણ બળો લાગે છે એ બળોને આધારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કઈ રીતે હોઈ શકે? કારણ કે આપણે જાણીએ છીએ જે કોઈ પણ બળ લાગશે માત્ર ને માત્ર કયા બળો લાગશે? બાહ્ય બળ. કોઈ આંતરિક બળ લાગવાનું છે નહીં. બરોબર? તો સામાન્ય રીતે જે વિસ્તૃત પદાર્થ હોય છે, વિસ્તૃત એટલે કે જે ફેલાઈ ગયેલ પદાર્થ હોય, એની ગતિ કેવા પ્રકારે હોય? તો વિસ્તૃત પદાર્થને ધારી લો કે એક કણ છે, બરોબર, પણ એને એક કણ ન ગણી શકાય. તેને ઘણા બધા કણોનું તંત્ર ગણવામાં આવે છે. વિસ્તૃત પદાર્થ એ ઘણા બધા કણોનું શું છે? તંત્ર. પણ આ વિસ્તૃત પદાર્થને તંત્ર તરીકે લઈએ તો સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે, અને બધા બાહ્ય બળો પણ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે. બરાબર? મતલબ કે વિસ્તૃત પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એ એના સ્થાનાંતરની દિશામાં જ હોય છે. કઈ દિશામાં હોય છે? તેના સ્થાનાંતરની દિશામાં હોય છે. યાદ રાખજો ખાસ. વિસ્તૃત પદાર્થ, કેવો પદાર્થ? વિસ્તૃત પદાર્થ ના દ્રવ્યમાન કેન્દ્ર ની ગતિ એ સ્થાનાંતરની દિશામાં હોય છે. કઈ દિશામાં હોય છે? સ્થાનાંતરની દિશામાં હોય છે. ધારી લો કે કોઈ પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ છે. પ્રક્ષિપ્ત ગતિ આપણે શીખી ગયા છીએ, પરવલય આકારની ગતિ. તો ધારી લો કે અહીંયાથી કોઈ એક બોમ્બ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. અહીંયાથી કોઈ એક બોમ્બ હું પ્રક્ષિપ્ત કરું છું, એ આ રીતે આમ ગતિ કરે છે. અહીંયા આવે છે અને એ બોમ્બનો બ્લાસ્ટ થઈ જાય છે. શું થઈ જાય છે? બોમ્બનો વિસ્ફોટ થઈ જાય છે. બરાબર? તો અહીંયા આવીને બોમ્બનો વિસ્ફોટ થાય ત્યારે એના કણોની ગતિ કેવી હશે તે આપણે શોધવાની છે. તો જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક કણ જે હોય છે તે દરેક કણનો ગતિપથ પ્રક્ષિપ્ત પદાર્થનો પરવલય આકારનો હોય છે. કયો આકાર હોય છે? પરવલય આકાર. કે પ્રક્ષિપ્ત પદાર્થ પરવલય આકારમાં ગતિ કરે છે અને
ટુકડામાં વિભાજિત થાય છે. હવે જ્યારે પણ આ પદાર્થ અહીંયાથી પોતાની ગતિ કરશે ત્યારે તેના પર બાહ્ય બળ તરીકે તો અધો દિશાની અંદર માત્ર ને માત્ર કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. અને આ ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ પોતાની ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. હવે અહીં વિસ્ફોટ થાય છે. એ વિસ્ફોટ એ આંતરિક બળોને કારણે થાય છે, જે એની ગતિમાં અહીંયા કહ્યું એમ કોઈ ભાગ ભજવતો નથી. ગતિમાં માત્ર કયા બળો ભાગ ભજવે છે? બાહ્ય બળો. તો પદાર્થના વિસ્ફોટ માટે માત્ર આંતરિક બળ જવાબદાર છે. જ્યારે તેની ગતિ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. અને ગુરુત્વાકર્ષણ બળ દરેક બિંદુએ કેવી રહે છે? સમાન. એટલે દરેક બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ સમાન હોવાથી, કેવું હોવાથી? સમાન હોવાથી પદાર્થની ગતિ પરવલયાકાર જોવા મળે છે. કેવી ગતિ જોવા મળે છે? પરવલયાકાર. મતલબ કે વિસ્ફોટ થયા બાદ પણ તે પરવલયાકારે જ ગતિ કરે છે. દરેક ટુકડા તમે જાણો છો આ રીતે જુદી જુદી દિશાઓની અંદર દરેક ટુકડા ફેલાશે. બરાબર? ધારો કે કોઈ એક ટુકડો અહીંયાથી આમ જાય છે, આ પ્રથમ ટુકડો. કોઈ ટુકડો અહીંયાથી આમ જાય છે, આ બીજો છે. કોઈ આમ જાય છે, ત્રીજો. પણ દરેકની જે ગતિ છે એ ગતિ તો છેલ્લે પરવલય આકારમાં જ જોવા મળે છે. કેવા આકારમાં જોવા મળે છે? પરવલય આકારની. બરોબર? એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ પરવલય આકારે ગતિ કરે છે. કેવા આકારમાં ગતિ કરે છે? પરવલય આકાર. રેડી? તો આ જે હતું તે પ્રક્ષેપ પદાર્થ માટેની ગતિપથનું સૂત્ર હતું. કેવા પદાર્થ માટેના? પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સૂત્ર છે. હવે એના પછી n કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનના સરળતાનો નિયમ લખી અને સમજાવવાનું એવું પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. સો n કણોના તંત્ર માટે રેખીય વેગમાન સરળતાનો નિયમ લખો અને સમજાવો, આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે. પણ આપણે એ થોડું આમ તો જોવા જઈએ તો આપણે આજે ભણી ગયા એ જ બધું છે કે dp/dt બરાબર આપણે શું લખતા હતા? f લખતા હતા. હવે આ સૂત્રની અંદર જો f બરાબર 0 લઈએ તો વેગમાન p કેવું થઈ જાય? અચળ. ધ્યાન રાખજો ખાસ. f સદિશ બરાબર dp/dt. જો f બરાબર 0 લેવામાં આવે તો dp/dt બરાબર 0. મતલબ કે વેગમાન p બરાબર શું થઈ જાય છે? અચળ. વેગમાન p કેવું થઈ જાય છે? અચળ થાય છે. મતલબ કે કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય